આજે હું તમને ગવર્મેન્ટ્સની એવી એપ્સ બતાવીશ કે જે તમને બહુ જ યુઝફુલ થશે. જેમાં પહેલી છે આરબીઆઈ ડાયરેક્ટ એપ. આ એપમાં તમે ગવર્મેન્ટ બોન્ડ્સ, ટી-બિલ્સ ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકો છો અને એફડી થી વધારે રિટર્ન પણ મળે છે અને આરબીઆઈ ની છે એટલે સેફ પણ છે. એના પછીની એપ છે એમ પરિવહન. આમાં તમે ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પોલ્યુશન સર્ટિફિકેટ બધું જ સ્ટોર કરી શકો છો અને વેલિડ પણ છે અને ફિઝિકલ કોપીની જરૂર નથી એટલે પોલીસને પણ તમે આ બધી વસ્તુ બતાવી શકો. પછીની એપ છે ડિજીલોકર. પાન કાર્ડ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, માર્કશીટ બધું જ અહીંયા સેવ થઈ જાય છે અને ફિઝિકલ કોપીની જરૂર નથી એટલે આ બધે જ કામ આવે છે. પછીની એપ છે ડીજી યાત્રા. અત્યારે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર એટલી લાઈન હોય ને કે વાત જ જવા દો. તો આ એપ એવું છે કે જે તમને માત્ર 3 મિનિટની અંદર સિક્યુરિટી ચેક સુધી પહોંચાડી શકે છે અને આનાથી ટાઈમ પણ બચી જાય. પછીની એપ છે એઆઈએસ એપ. આ એપમાં તમારી બધી જ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ તમે જોઈ શકો છો એટલે કે ટેક્સ, લોન, ઇન્વેસ્ટમેન્ટ, સેલેરી બધું જ તમને આમાં આરામથી જોઈ શકાશે અને જો આમાં કાંઈ પણ ફેરફાર લાગે ને તો તમે કમ્પ્લેન પણ કરી શકો છો. પછીની એપ છે ઈ સંજીવની એપ. આ એપમાં તમે ફ્રી વિડીયો કન્સલ્ટેશન મેળવી શકો છો અને લાઈન કે વેઇટની બી જરૂર નહીં રહે એટલે હવે હેલ્થ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો તમે આમાં પૂછી શકો છો. હવે બધી જ એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો કારણ કે એમરજન્સીના ટાઈમે આ બધી જ એપ યુઝ કરી શકાય છે.